નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકરને લઈને જે ટિપ્પણી કરી હતી, ત્યાર પછી દલિત સમાજની અંદર ખૂબ રોષ જોવા મળ્યો છે। ત્યારે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે વિરોધ પક્ષની ફરજ બજાવી રહ્યા છે, એમાંના જિગ્નેશ મેવાણી સિવાય અમિત શાહ વિરુદ્ધ કોઈ સૂત્રાચારો નથી કરતા, કોઈ નિવેદનો નથી આપતા। આવું શા માટે? ત્યારે જિગ્નેશ મેવાણી જે રીતે અમિત શાહ ઉપર ગુસ્સે થયા છે અને જે ઝેર ઓંક્યું છે અમિત શાહ વિરુદ્ધ, સૌપ્રથમ દોસ્તો આપણે એમને સાંભળવું છે। પણ જે રીતે અમિત શાહે બાબા સાહેબ આંબેડકર ઉપર જે ટિપ્પણી કરી છે, સમગ્ર ભારત દેશની અંદર અમિત શાહ વિરુદ્ધ લોકો સૂત્રાચારો કરી રહ્યા છે। અરે સાહેબ, મેં તો ન્યા સુધી જોયું છે કે અમિત શાહના આ પોસ્ટરને લોકોએ ચપ્પલની માળા પહેરાવી છે, ચપ્પલો મારે છે। આ ગૃહમંત્રીની ઇજ્જત રહી ગઈ એટલે બોલવામાં ખાસ ધ્યાન રાખવું પડે। પરંતુ જે રીતે જિગ્નેશ મેવાણીએ ગુજરાતની અંદર એક સંમેલન દરમિયાન ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહ ઉપર જે આકરા પ્રહારો કર્યા છે ને, સૌથી પહેલા તો દોસ્તો આપણે જિગ્નેશ મેવાણીને સાંભળીએ। જય ભીમ। મસ્ત ફર્સ્ટ ક્લાસ તંદૂરી ચિકન રવિવારની બપોરે દવાઈ હોય અને પછી કેવું જય ભીમ નીકળે એવું બોલો યાર। જય ભીમ, જય ભીમ। મંચ પરના મારા સૌ સાથીઓ, વિસ્તારના તમામ વડીલો, યુવાન મિત્રો જેમણે મહેનત કરી ટૂંકા સમયમાં આટલો સરસ કાર્યક્રમનું આયોજન કર્યું, વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ કરી રહેલા પેલા ભાઈ, મારી બહેનો, માતાઓ, યુવાન મિત્રો, સૌને મારા ક્રાંતિકારી જય ભીમ પાઠવું છું। સામે ઉભેલા બધા મિત્રોને ખાસ વિનંતી કરું છું કે ઓલરેડી આ બાજુનો રોડ બ્લોક છે, એટલે તમે ક્યાં અહીંયા આવી જાઓ અથવા ટ્રાફિકને નુકસાન ન થાય એટલું ખાસ ધ્યાન રાખજો। સાથીઓ, આજે નીતેન્દ્રભાઈએ જે વાતથી શરૂઆત કરી એમાં હું એક બે વાત કહેવા માંગુ છું। આજે 25 ડિસેમ્બર ભાઈ મિત્રો, આ બાજુ તમારી જરા વાત પતી જાય। આજે 25 ડિસેમ્બર એ મનુસ્મૃતિ દહન દિવસ છે। એટલે એક તો ઐતિહાસિક વાત થઈ કે ડોક્ટર બી.આર. આંબેડકર, આપણા બધાના બાબા સાહેબે આ મનુસ્મૃતિનું 1927માં મહાડના ઐતિહાસિક સત્યાગ્રહ વખતે એ મનુસ્મૃતિનું દહન કરેલું। આજે સમજવાનું એ છે કે શું 2024ના ભારતમાં અને શું 2024ના ગુજરાતમાં આ મનુસ્મૃતિ જીવે છે? જો એ ઇતિહાસની ઘટના હોય ને પતી ગઈ હોય તો એની બહુ ચર્ચા કરવાનો મતલબ રહેતો નથી। કોઈક દિવસ ઇતિહાસના પાઠમાં આવે ને વાત જતી રહે। પણ આજે આ 2024માં મનુસ્મૃતિ કેવી જીવે છે અને એમાંથી આપણે બચીને એક સમાનતાવાદી, માનવતાવાદી તમામ લોકો એ ભારતવાસી તરીકે એક સંપ બનીને કરી રહી શકે એવા સમાજનું નિર્માણ કઈ રીતે કરવાનું છે, એના વિશે વિચાર કરવાનો પ્રસંગ છે। પણ ભાઈ હિતેન્દ્રભાઈ કીધું એ પ્રમાણે એક સમય હતો કે જ્યારે દક્ષિણ ભારતમાં, કેરળમાં, કર્ણાટકના, તમિલનાડુના વિસ્તારોમાં ફક્ત કહેવાતી નીચલી જાતિમાં પેદા થયેલા હોવાના કારણે
કોઈ ઊંચ નીચ જેવું હોતું નથી, આ બધું માનવ સર્જિત છે. પણ કહેવાતી નીચલી જાતિમાં પેદા થયેલા હોવાના કારણે સ્ત્રીઓને ફરજ પાડવામાં આવતી કે એમણે ઉઘાડા સ્તન રાખીને ફરવાનું. સમજો, મહારાષ્ટ્રની અંદર અને બીજા પ્રદેશોમાં ફરજ પાડવામાં આવતી કે તમારું થૂંક, તમારો ગળફો એ આ ભારત ભૂમિને પ્રદૂષિત ના કરે એટલા માટે ગળામાં કુલડી રાખવાની, અને તમારા પડછાયાના કારણે આ ભારત ભૂમિ પ્રદૂષિત ના થાય એટલા માટે પાછળ ઝાડુ રાખવાનું. જો કોઈ સમાનતાની બરાબરીની વાત કરે એટલે મંચ ઉપર 4-5 ખુરશીમાં અમે બધા જ લોકો એક લેવલ ઉપર બેઠા છીએ, પણ મનુસ્મૃતિ એવું કહે છે કે શૂદ્ર સમાજનો વ્યક્તિ એ કહેવાતા ઊંચા વર્ણોની બરાબરીની વાત કરે કે એની બરાબર બેસવાની કોશિશ કરે તો એના સાથળને, એની જાંગને એવી રીતે ચીરી નાખવી કે ના જીવતો રહી શકે ના મરી શકે. આ મનુસ્મૃતિમાં લખેલું છે. મનુસ્મૃતિ પ્રમાણે ફક્ત શૂદ્રો અને દલિતોય નહીં, સર્વ સમાજની સ્ત્રીઓએ સમાનતાનો અધિકાર નહીં, સ્વતંત્રતાનો અધિકાર નહીં, સંપત્તિ રાખવાનો અધિકાર નહીં અને શિક્ષણનો પણ અધિકાર નહીં. એટલે કે મનુસ્મૃતિ પ્રમાણે સ્મૃતિ ઈરાનીને પણ શિક્ષણનો, સ્વતંત્રતાનો, સમાનતાનો અધિકાર નહીં, નહીં અને નહીં. અને એટલા માટે જ જો તમે કદાચ નોંધ્યું હોય તો હિન્દુત્વની વાત કરનારા સંગઠન RSS નો વડો એ ફક્ત પુરુષને જ બનાવવામાં આવે છે. એમાં ક્યારેય કોઈ સ્ત્રીને સ્થાન મળતું નથી, ભલે ગમે તેટલી ભારત માતા કી જય કહેતા હોય. ભારત માતા કી જયનો નારો તમારા અને મારા કરતા બી વધારે લગાડશે. ફાટવા તો બહુ છે એમને, પણ 1925માં RSS બન્યું મનુસ્મૃતિના સંસ્કારો સાથે. ત્યારની ઘડી આજનો દિવસ એક પણ સ્ત્રી, એક પણ મહિલા એ RSS ના પ્રમુખ પદે બેસી શકતા નથી. એટલે પહેલા તો સમજી લેવું કે આ જો હિન્દુઓનું સંગઠન હોય તો પણ એ હિન્દુ પુરુષોનું સંગઠન છે. એમાં હિન્દુ સ્ત્રીઓને સ્થાન નથી, એમાં દલિત સ્ત્રીઓની વાત નથી, સર્વ સમાજની સ્ત્રીઓની વાત છે. એટલે આ એક મનુસ્મૃતિનું શાસન છે. અને બીજી બાજુ સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ નહેરુની કેબિનેટમાંથી એટલા માટે રાજીનામું આપે છે કે સ્ત્રીઓને વારસામાં મિલકત મળવી જોઈએ. અને એવો કાયદો એ વખતની પાર્લામેન્ટમાં કેટલાક લોકો પસાર થવા દેવા માંગતા નહોતા. એટલે અસ્પૃશ્યતાની નાબૂદી માટે કે દલિતોના અધિકાર માટે નહીં, સ્ત્રીઓને ગુલામીમાંથી મુક્ત કરવા માટે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે એ નહેરુના મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું. આ ડોક્ટર BR આંબેડકરને હું સેલ્યુટ કરવા માટે અહીંયા આવ્યો છું. આપણે આજના પ્રસંગે ઇતિહાસને વાગોળતી વખતે, ઇતિહાસને વાત કરતી વખતે આજના દિવસે આપણે જાતિ વ્યવસ્થા મુક્ત ભારતનું નિર્માણ, સર્વ સમાજની સાચા અર્થમાં એકતા સ્થપાય એવા રાષ્ટ્રનું નિર્માણ કઈ રીતે થાય એના વિશે વિચારવાની જરૂર છે. પણ એની પહેલા ખોખરાની ઘટના વિશે બે વાત કરવા માંગુ છું. આપ સૌ જાણો છો એમ 3 દિવસ પૂર્વે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારને કઈ ચાલી જયંતિ વકીલની ચાલીના ઝાપે આજ
પ્રમાણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ અને એને ખંડિત કરવાની, એનું અપમાન કરવાની, એના ચશ્મા અને એ સ્ટ્રક્ચરને, એ પ્રતિમાને નુકસાન કરવાની કોશિશ કરી. એટલે આપણે વિચારવાનું છે કે ડોક્ટર આંબેડકરના સ્ટેચ્યુ જોડે આવું કેમ થાય છે. મારી આંખ સામે બહુ બધી વડીલોની ટીમ બેઠી છે. આ વિસ્તાર એક જમાનામાં દલિત પેન્થરના ક્રાંતિકારીઓથી ધમધમતો હતો. એવા અનેક વડીલો મારી આંખ સામે બેઠા છે. આ વર્ષોમાં તમે અનેક વખત સાંભળ્યો છે, ભારત ભૂમિમાં અનેક નેતાઓ, એમના અનેક રાજ્યમાં અનેક સ્ટેચ્યુ, સૌથી વધારે કોઈ એક નેતાનું સ્ટેચ્યુ તોડ્યું હોય, કોઈ એક નેતાના સ્ટેચ્યુને ખંડિત કરવાની કોશિશ કરી હોય, કોઈ એક નેતાના સ્ટેચ્યુ પર ચપ્પલની માળા પહેરાવવાની કોશિશ કરી હોય, કોઈ એક નેતાના સ્ટેચ્યુના ચશ્મા કાઢી લીધા હોય, આંગળી તોડી હોય, હાથ તોડ્યો હોય, નાક તોડી નાખ્યું હોય, જૂતાની માળા પહેરાવવાની કોશિશ કરી હોય, એ સૌથી વધારે કોઈ એક નેતાના સ્ટેચ્યુ સાથે થયું સ્વતંત્રતાથી લઈને આજ દિન સુધીમાં, તો એ નેતાનું નામ છે ડોક્ટર બી.આર. આંબેડકર. હવે સમજવાનું છે કે બીજા બધા નેતાઓને આ વ્યક્તિત્વના સ્ટેચ્યુને કેમ નુકસાન કરે છે. એટલા માટે કે તમારી ગજાનંદની ચાલીમાં કોઈ કચરાભાઈ રહેતા હતા. એ કચરાભાઈ એ મહેસાણાના વિસનગરના જે ગામમાંથી આયા, એને એ કચરા અહીંયા એવી રીતે બોલાવતા હતા. શું નામ રાખતા હતા? કચરો, મેલો, ધૂળિયો, મફતિયો. વાત સાચી? આ મફલો જેને કહેતા હતા, આ કચરો જેને કહેતા હતા, આ ધૂળિયો ને સકરો જેને કહેતા હતા, એનો છોકરો પ્રાંત અધિકારી અને કલેક્ટર બનીને લાલ લાઈટ વાળી ગાડી લઈને ગામમાં આવતો થયો ને, એ આના કારણે, આ ડોક્ટર બી.આર. આંબેડકરના કારણે. એટલા માટે એ કચરાની દાજ અહીંયા આવીને કાઢે છે. આ બળતરા એની છે. આ કચરાનો, સકરાનો, મફલાનો છોકરો એ BSNL માં લાગ્યો, રેલવેમાં લાગ્યો, ટીડીઓ, પીએસઆઈ, પીઆઈ, મામલતદાર, પ્રાંત અને કલેક્ટર થયો, ધારાસભ્ય અને સંસદ સભ્યો, વિધાનસભા પાર્લામેન્ટ ગંજાવતો થયો. એની દાજ આ સ્ટેચ્યુ પર આવીને કાઢે છે. એટલે ગામના ચોરે હોકો ભરાઈ 200-500 વીઘાનો ધણી હોવાના ઘમંડમાં ગામના નાકે જે ચૌદસ કરતા હતા, જે પટલાઈ કરતા હતા, જેવું સમજતા હતા કે આ દેવી પૂજક, આ રાવણ, આ ઠાકોર, આદિવાસી, આ ભીલ, આ માજીરાણા, આ દલિત, આ તો બધા અમારા પગની મોજડી તળે ચગદાવા પેદા થયા છે. એ લોકોએ કોઈની મોજડી તળે ચગદાવાના બદલે કલેક્ટર ઓફિસ સંભાળવાનું શરૂ કર્યું. એની દાજ કાઢે છે. 750 લોકો છે. ખોખરાનું પ્રકરણનું કારણ જુદું હશે, પણ આટલા વર્ષોમાં જે સ્ટેચ્યુ તૂટ્યા છે, જે અપમાનો થયા છે, એના મૂળમાં આ છે. આજે અસારવાની ચાલીમાંથી નીકળેલો માણસ એ ચાંદખેડા, મોટેરા અને સાઈબાગમાં 1.25 કરોડનો 3 BHK નો ફ્લેટ રાખતો થયો. એ અલગ વાત છે. ફ્લેટ રાખીને તમને ગજાનંદ વાળાને ભૂલી ગયો, એ મને ખબર છે. પાછી એ અલગ વિષય છે. એનામાં મોટાનું બટન યાદ નહીં આવતું, એને સિમરનની ચિકન જ ભાવે છે, એ મને ખબર છે. પણ અનામતના કારણે એ મોટેરા અને ચાંદખેડાના સાઈબાગની સોસાયટીમાં 3 BHK નો ફ્લેટ એટલા માટે રાખતો થયો કે તમારામાંથી કોઈ, તમારા મારા ઘરમાંથી કોઈ રેલવેમાં નોકરી કરતું થયું, કોઈ શિક્ષક બનતું થયું, કોઈ કોન્સ્ટેબલ બની શક્યું, કોઈ તલાટી બની શક્યું, અને આ મનુસ્મૃતિનું શાસન ડોલવા માંડ્યું. અને એના કારણે આ મનુવાદીઓના પેટમાં તેલ રેડાયું છે.
માટે શબ્દ બોલવા બદલ એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ થાય. પેલા કચરો કહેતા કચરો સાંભળતો નહીં, દૂર હોય ને કચરા સુધી અવાજ ના પહોંચે કે પેલા મફલા સુધી અવાજ ના પહોંચે, મફલા અને જોડે પેલું 2 અક્ષરનું નામ બોલતા. એ બોલવાની ટેવ કઈ નથી. અને અચાનક એક દિવસ ભારતની પાર્લામેન્ટમાં 1989 માં અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર અટકાયત અધિનિયમ એટ્રોસિટીઝ એક્ટ આવ્યો. અને એ એક્ટ આવવાના કારણે પેલો ચલમો ફૂકીને ગામના ચોરી જે પટલાઈ કરતો હતો એને પેલું 2 અક્ષરનું નામ બોલવાના બદલે એને પોતાની જમાનત કરવા માટે વકીલ હોદવા માટે દોડવું પડ્યું. આની દાજ અહીંયા આવીને કાઢે છે. આજે આ કાર્યક્રમની પરમિશન આપતી વખતે ગોવિંદભાઈ જોડે એક લખાણ લીધું બરાબર કે ભારતના ગૃહમંત્રી અમિત શાહની બાબતમાં આ કાર્યક્રમમાં વાત કરવામાં નહીં આવે. મને એ વિચાર અને પ્રસ્તાવ મંજૂર છે, પણ હું તડીપાર ઉપર ચોક્કસ વાત કરીશ. આજના દિવસે આજની સભામાં મારે અમિત અનિલ ચંદ્ર શાહ ગૃહ પ્રધાન ભારત રાજ્ય સાથે કોઈ લેવા દેવા નથી, પણ એક જમાનાના 302 ના આરોપી તડીપાર વિશે વાત કરતા મને કોઈ રોકી નહીં શકે. અને કમલમમાં વિધાનસભામાં પાર્લામેન્ટમાં બેસતા એમના ફોલ્ડરોને હજી મારો જીગરો ખબર જ નથી. અને એમને કહું કે કમલમમાં બેઠેલી 1400 મને 44 જ થયા છે. અમિત ત્યાંની જેટલી ફોલ્ડરગીરી કરવી હોય કરી લો, મારી જોડે બીજા 30 વાર બચ્યા છે. 30 વર્ષ. અને બધાનો હિસાબ થશે. તો આ વિડીયોમાં તમારું શું કહેવું છે? જે રીતે જિગ્નેશ મેવાણીએ વાત કરી એ કેટલી યોગ્ય છે, કેટલી બરાબર છે? તમારું જે મંતવ્ય હોય મને એ કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. વિડીયોમાં બસ આટલું જ. અને વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. જય હિન્દ.